નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બુદ્ધિ કસોટીઓમાં મુખ્યત્વે જે છેલ્લી કસોટી છે પાઠ્યપુસ્તક પ્રમાણે કોફમેન દ્વારા આપવામાં આવેલી બુદ્ધિ કસોટી. તો કોફમેન દ્વારા જે બુદ્ધિ કસોટી આપવામાં આવેલી છે તે ઈસવીસન 1983માં. ક્યારે મિત્રો? 1983માં. એક જ મિનિટ. તો કોફમેન દ્વારા આપવામાં આવેલી આ કસોટી માત્ર ને માત્ર કોફમેન એવું નામ નથી, પરંતુ કોફમેન એ બે વ્યક્તિઓ સાથે જોડાયેલી બાબત છે, બંને પતિ પત્નીઓ સાથે જોડાયેલી બાબત છે, દંપતી સાથે જોડાયેલી બાબત છે. એટલે કે એલન એસ કોફમેન, અને નાદિન એલ કોફમેન. તો બંને જે દંપતી, બરોબર, બંને પતિ પત્નીઓ છે અને એમને આ સરસ મજાની કોફમેન બુદ્ધિ કસોટીની રચના કરેલી. અને આ બુદ્ધિ કસોટીની વાત કરીએ તો એમાં મુખ્યત્વે જોવા જઈએ તો કે માહિતી પ્રક્રિયાકરણ કરવાની પદ્ધતિ અને શૈક્ષણિક સિદ્ધિઓ તેમજ બુદ્ધિ ક્ષમતાઓ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓનું માપન કરે. શું એની વિશેષતાઓ છે, બરોબર? વિશેષતાઓ શું છે એની આપણે છેલ્લે વાત કરીએ, પરંતુ એનો આધાર છે, એના આધાર વિશે વાત કરીએ સૌપ્રથમ. અથવા તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો, તો કે ચેતા મનોવિજ્ઞાન અને એક સિદ્ધાંત જે કેટલ કાર્લોલ સિદ્ધાંત, જેને CHC ના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ સિદ્ધાંતની મુખ્ય ખાસિયત એ હતી કે જે એમાં બે પ્રકારની બાબત, કે સ્ફટિકૃત અને પ્રવાહી બુદ્ધિ, સ્ફટિકૃત અને પ્રવાહી બુદ્ધિનો એમને ઉલ્લેખ કરેલો છે. પ્રવાહી બુદ્ધિ, સ્ફટિકૃત એટલે કે એવા પ્રકારની બુદ્ધિ કે જે વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવોને આધારે વિશિષ્ટ સમસ્યાઓનું એ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતો હોય. જ્યારે પ્રવાહી બુદ્ધિ છે એ વ્યક્તિ સમક્ષ આવેલી કોઈ નવી એવી સમસ્યાઓ છે એના વિશે તર્ક કરીને એનો ઉકેલ મેળવવાનો છે પ્રયત્ન કરતો હોય. એને પ્રવાહી બુદ્ધિ અને ક્રમિક રીતે ચાલતી બુદ્ધિનો સમાવેશ પ્રવાહી બુદ્ધિમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તો આ એક આધાર થયો. અને આના પરથી કોફમેન દ્વારા, બંને દંપતી દ્વારા એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવેલી, જે બુદ્ધિ કસોટી બાળકો માટે, યુવાનો માટે તેમજ શૈક્ષણિક સિદ્ધિઓ અથવા તો હેતુઓને સિદ્ધ કરવા માટે બનાવવામાં આવેલી હતી. વાત કરીએ એના પ્રકારોની, તો એના પ્રકારો મુખ્યત્વે 3 છે. કેટલા? 3. તો KABC પહેલા પ્રકારની વાત કરવી, KABC એટલે કે કોફમેન અસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન. બરોબર, આપણે નામ નથી લખતા, પરંતુ આ જે બુદ્ધિ કસોટી છે એની રચના ક્યારે? તો કે મિત્રો 1983, બરોબર, 1983માં કરવામાં આવી હતી. વાત કરીએ કે આ બુદ્ધિ કસોટીની વિશેષતા શું છે, તો કે એની વિશેષતા છે બુદ્ધિ અને સિદ્ધિ વચ્ચેનો તફાવત જાણવો. અને જે કઈ વાત કરીએ કે ભણતરની શક્તિઓ ની કે તપાસી શકાય અથવા તો એની ગણતરી કરી શકાય. બુદ્ધિ અને સિદ્ધિ વચ્ચે તફાવત જાણી શકાય. અને બાળકોમાં જે ભણતરનું જે લેવલ છે એને પણ આપણે, અથવા તો ભણતરના ક્ષેત્રે જે તે બાળકમાં કેવા પ્રકારની ક્ષમતાઓ છે રહેલી છે એની પણ તપાસ કરી શકાય. કયા વય જૂથ માટે આપવામાં, અથવા તો કયા વય જૂથ માટે જ છે, તો કે આ છે
3 થી 18 વર્ષ, બરોબર, 3 થી 18 વર્ષ. આમાં મુખ્ય બે બાબતો જોડાયેલી. કઈ બાબત? તો કે ક્રમિક પ્રક્રિયા બુદ્ધિ અને સમકાલીન પ્રક્રિયા બુદ્ધિ. ક્રમિક અને સમકાલીન. હવે ક્રમિક પ્રક્રિયા બુદ્ધિ કેવી છે? તો કે એમાં મુખ્યત્વે માહિતી છે આપવામાં આવતું હોય એવી માહિતી અને એનું નિરાકરણ લાવવા માટે, દાખલા તરીકે કોઈ આંકડાઓ આપવામાં આવે, એ પછી કયો ક્રમ આવે, તો એ પ્રકારની બુદ્ધિનું માપન છે. ક્રમિક પ્રક્રિયા બુદ્ધિમાં આપણે કેવી એબીસીમાં થાય. અને સમકાલીન જે વાત કરીએ તો સમકાલીનમાં પણ એવી જ રીતે એક સાથે સમસ્યા ઉકેલ અથવા કોઈ પઝલ આપવામાં આવે અને એને જોડવાનું કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ એવો ભૌમિતિક આકાર આપવામાં આવે અને એને જોડવાનું કહેવામાં આવે, તો એ સમકાલીન પ્રક્રિયાની બુદ્ધિ સાથે સંકળાયેલું છે. ત્યાર પછી બીજા નંબર ઉપર વાત કરીએ મિત્રો. બીજા નંબર ઉપર છે KAIT, કોફમેન એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બરોબર, કોફમેન એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. એમાં વાત કરીએ તો કે એની રચના 1990માં કરવામાં આવેલી હતી બંને દ્વારા. તો કે એના વય જૂથની વાત કરીએ તો કે વય જૂથ 11 વર્ષથી 85 વર્ષ, 11 થી 85 વર્ષ અથવા તો વધુ ઉંમરના વ્યક્તિ હોય તો પણ. અને આની મુખ્ય વિશેષતા એ કે કિશોરો માટે અને પુખ્ત વ્યક્તિઓ માટે ઉચ્ચ તાર્કિક જે ગાણિતિક બાબતો છે એનું સોલ્યુશન કરવા માટે આ કસોટીની રચના કરવામાં આવેલી હતી, બરોબર. ઉચ્ચ તાર્કિક બુદ્ધિનું માપન કરવા માટે. અને એમાં મુખ્ય બે પ્રકારની બુદ્ધિઓ જોવા મળે, જે વાત કરી સ્ફટિકૃત બુદ્ધિ અને પ્રવાહી બુદ્ધિ, બરોબર. બે પ્રકારની બુદ્ધિ, સ્ફટિકૃત અને બીજી બુદ્ધિ છે પ્રવાહી બુદ્ધિ, જેની આપણે અગાઉ ઉપર વાત કરી લીધી છે. ત્રીજા નંબર ઉપર વાત કરીએ KBIT, કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. એની રચના મિત્રો 1993માં, ત્યારે 1993માં કરવામાં આવેલી. કયા વય જૂથ માટે આપવામાં આવે? તો કે 3 થી 18 વર્ષના વય જૂથ માટે આપવામાં આવે છે. અને આ એક એવી કસોટી છે કે ઝડપથી વ્યક્તિનો બુદ્ધિઆંક અથવા તો બુદ્ધિ કસોટી દ્વારા એનું એનાલિસિસ કરીને ઝડપથી સ્ક્રીનિંગ કરવામાં આવે. લગભગ ઝડપથી સ્ક્રીનિંગ 20 થી 30 મિનિટમાં એનાલિસિસ કરવામાં આવે છે. સંપૂર્ણ જે કંઈ કસોટીઓ હોય એના માટેનો કહેવાય કે સ્કોરિંગ અને અર્થઘટન માટે એમને 100 મીન દર્શાવેલો છે. કેટલો? 100 મીન દર્શાવેલો છે અર્થઘટન માટે. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એમને 15 આપેલું છે. એસડી છે એમને 15 છે આપેલું છે. તો એ પણ આપણે ધ્યાને લેવી જોઈએ કે ભાઈ ખરેખર કસોટીઓના સંદર્ભમાં કોફમેન દ્વારા આપવામાં આવેલી ત્રણેય કસોટીઓ છે અલગ અલગ વય જૂથ માટે છે, તેમજ અલગ અલગ રીતે રચના કરવામાં આવેલી છે. અલગ અલગ સમયગાળા દરમિયાન એમાં પણ વિવિધ પ્રકારની બુદ્ધિઓ આવે છે અને એ બુદ્ધિની એક અલગ પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ આપણે ત્યાર પછી જે તે કસોટીના ફાયદા અને મર્યાદાઓ શું હોઈ શકે, તેમજ એ કસોટી છે એ વ્યવહારિક ક્ષેત્રે કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. તો વાત કરીએ મિત્રો ફાયદાની. આ કસોટીના મુખ્ય ફાયદા શું છે? ફાયદા તો કે પહેલા ફાયદાની વાત કરીએ તો કે સાંસ્કૃતિક રીતે નિરપેક્ષ, બરોબર. સાંસ્કૃતિક નિરપેક્ષ એટલે કોઈ પણ પ્રકારની સંસ્કૃતિ છે એમાં સંસ્કૃતિને બાધારૂપ બનતી નથી, એ પ્રકારની કસોટી નિર્માણ કરવામાં આવેલી છે. તેમજ નબળાઈ ધરાવતા બાળકોનું સચોટ નિદાન છે કરી શકાય. હા, બરોબર. ખાસ કરીને વાત કરીએ તો કે જે કઈ વય જૂથની આ વાત કરવામાં આવી, અલગ અલગ વય જૂથ માટે એક બેસ્ટ બાબત એ છે અલગ અલગ વય જૂથ માટે, બરોબર. કે કોઈ એક કસોટી તો બધા વ્યક્તિઓને આપી શકાય, બધા બાળકોને આપી શકાય, ના એવું નથી. અલગ અલગ વય જૂથ માટે બનાવવામાં આવેલી છે.
ફાયદાઓ સાથે એની મર્યાદાઓ પણ જોડાયેલી છે, એટલે મર્યાદાની પણ વાત કરી લઈએ. તો એની પ્રથમ મર્યાદા એ છે કે ભાઈ તાલીમબદ્ધ નિષ્ણાંતની જરૂર ઊભી થાય છે. બરોબર, તાલીમ વગરનો કોઈ પણ વ્યક્તિ હોય, નિષ્ણાંત ન હોય, કોઈ મનોવૈજ્ઞાનિક હોવો જોઈએ, કોઈ સાયકોલોજીસ્ટ, સાયકેટ્રિસ્ટ હોવો જોઈએ, જેથી કરીને આ કસોટીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે. સાથે સાથે વાત કરીએ તો વધુ સમય લાગે છે. યસ, બરોબર, વધુ સમય લાગે છે. ત્યાર પછી આપણે આ દરેક બાબતો, મર્યાદા અને ફાયદાની વાત કરી, તેમજ ક્યાં અને કઈ રીતે અથવા તો ક્યારે ઉપયોગ કરવામાં આવે, તો શૈક્ષણિક પછાતપણું શોધવા માટે ઉપયોગ ક્યારે કરી શકાય. એવું નથી કે આ જ બાબત, પરંતુ આપણે નોર્મલી રીતે આ બાબત જો જોવા મળતી હોય તો કે શૈક્ષણિક પછાતપણું જોવા માટે, બરોબર, તેમજ સાંસ્કૃતિક કે ભાષાકીય અવરોધ, બરોબર, સાંસ્કૃતિક કે ભાષાકીય અવરોધ જોવા મળતો હોય એ સમય દરમિયાન પણ આ કસોટીનો ઉપયોગ કરી શકાય. તેમજ મગજની ઈજા અથવા તો ન્યુરોલોજીકલ કોઈ તપાસ કરવાની હોય, મગજની ઈજા અથવા તો ન્યુરોલોજીકલ તપાસ કરવાની હોય એ સમય દરમિયાન પણ આ કસોટીનો આપણે ઉપયોગ કરી શકીએ. તેમજ ઝડપી સ્ક્રીનિંગ કરવાનું હોય ત્યારે, ઝડપી સ્ક્રીનિંગ કરવાનું હોય ત્યારે આપણે આ કસોટીનો હોય ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, ઓછા સમયમાં આપણે ઝડપથી એક નાની કસોટી પણ ખૂબ જ ઉપયોગી, શિક્ષણ ક્ષેત્રે, વ્યવહારિક ક્ષેત્રે બોધાત્મક ક્ષમતાઓનું માપન કરવા માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી બની રહે તેવી કસોટી છે. ત્રણેય કસોટીઓ, એના પ્રકારો, કોની રચના કરી, તેના ફાયદા, મર્યાદાઓ, એની ઉપયોગિતા સાથે આપણે ટૂંકમાં ઝડપથી, સરળતાથી માહિતી મેળવવાનો છે એ પ્રયત્ન કર્યો છે. તો આ સાથે જ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા લેક્ચરમાં તેમજ નવા ઉત્સાહ સાથે. થેન્ક યુ. જય હિન્દ.